હેલો દોસ્તો, કેમ છો બધા? ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ માટેના જે ગ્રેટ ન્યૂઝ હતા આવી ગયા છે. રાઉન્ડ 1 નું રિઝલ્ટ તમારું આવી ગયું છે. હવે મેડમ રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે, એના પછી અમારે રાઉન્ડ 2 માં જવું હોય તો શું કરવાનું? રાઉન્ડ 2 માં નથી જવું તો શું કરવાનું? રાઉન્ડ 1 માં જે કોલેજ મળી છે એ મારે રાખવી છે તો શું કરવાનું? રાઉન્ડ 1 માં મળેલી કોલેજ મારે નથી રાખવી, મતલબ એક્સેપ્ટ નથી કરવી તો શું કરવાનું? અને જો મને ઇન કેસ રાઉન્ડ 1 માં કોઈ કોલેજ જ અલોકેટ નથી થઈ, આ કેસમાં મારે શું કરવાનું? આ બધા જ આન્સર મેડમ મારે જોઈએ છે. બધા જ આન્સર તમને આજના વિડીયોમાં મળવાના છે, તો શાંતિથી આખો વિડીયો 2 વાર 3 વાર જોજો. ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. દોસ્તો વિડીયોને લાઈક કરજો ને તમારા બધા ફ્રેન્ડ્સ જે ફાર્મસીમાં એડમિશન લેવા ઈચ્છે છે બધાને શેર કરી દેજો. કારણ કે આમાં થાય છે શું કે હું તમારા સુધી પહોંચી ગઈ છું, જેટલા 2 કે 3 હજાર સ્ટુડન્ટ્સ છે ઓલમોસ્ટ ફાર્મસીના રેગ્યુલર વિડીયો મારા જોતા હોય છે, પરંતુ હજી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ વિડીયો નથી જોતા અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે કે રાઉન્ડ 1 ચાલુ થઈ ગયું અને આમ લાઈક રાઉન્ડ 1 નો તો ડિટેલ ઇન્ફોર્મેશન મેં બનાવી છે, તમને ચોઇસ ફિલિંગ કરતા શીખવાડ્યું છે. તમે બધા લોકો હોવ છો કે મતલબ તમને હજી સુધી કેમ આઈડિયા નથી? તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે દોસ્તો તમે તમારા બધા ફ્રેન્ડ્સના લિંક શેર કરી દેજો, જેથી બધા સુધી જે પણ ડાઉટ છે ઓન ટાઈમ ક્લિયર થઈ જાય. કારણ કે તમને બધાને ખબર છે કે જ્યારે આપણે એડમિશન પ્રોસેસની વાત કરીએ છીએ ત્યારે તમારા ડાઉટ્સ ઓન ટાઈમ ક્લિયર થવા બહુ જરૂરી છે. જ્યારે કે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 નો ડાઉટ રાઉન્ડ 1 માં જ ક્લિયર થાય તો સારું, કારણ કે રાઉન્ડ 1 પતી પણ ગયું, એનું રિઝલ્ટ પણ આવી ગયું છે. તો એના પછી તમારા રાઉન્ડ 1 ના ડાઉટ્સ ક્લિયર કરીને કોઈ ફાયદો છે નહીં. શાંતિથી વિડીયો જોજો. સૌથી પહેલા તો આપણે જતા રહીએ છીએ આપણા એક લોગિન મેં કરી દીધું છે. જોઈ લો અહીંયા ટોટલ 146 ચોઇસીસ હતી, 19 આપણે ફિલ કરી હતી ને ચોઇસ અનલોક છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને જે કન્ફ્યુઝન હતું કે ભૈયા ચોઇસ અનલોક હોય તો તમને સીટ અલોકેટ થાય નહીં, એ ગલત વાત છે ભૈયા, એ ગલત ફહેમી છે. જોઈ લઈએ અહીંયા એમને સીટ મળી છે કે નથી મળી. યોર ડોક્યુમેન્ટ્સ હેઝ બીન વેરીફાઈડ. ઓકે, તો ડોક્યુમેન્ટ્સની વાત છે. સીટ અલોટમેન્ટ રિઝલ્ટમાં આપણે જતા રહીએ. વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, એનો મતલબ કે અહીંયા જે પણ પર્સન છે એને પોતાની સીટનું રિઝલ્ટ જોઈ લીધું છે કે એમને કઈ જગ્યાએ મળી છે, પરંતુ હજી સુધી એમને પોતાની ફીસ પે કરી નથી. ચલો પહેલા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લઈએ. સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લીધું છે. ચોઇસ નંબર 2 ની અમને મળી ગઈ છે. આ જ એ હતી જે અમને શાયદ મોક રાઉન્ડમાં પણ મળી હતી. એ જ રાઉન્ડ 1 માં મોસ્ટ પ્રોબેબલી 30 to 40% એવા સ્ટુડન્ટ્સ મને મળ્યા છે જેમાં એમને મોક રાઉન્ડમાં જે સીટ અલોકેટ થઈ છે એના એ જ સીટ એમને રાઉન્ડ 1 માં મળી છે. હોમ સ્ટેટ થી મળી છે અને કેટેગરી ઓપન છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે એસસીબીસી થી બિલોંગ કરો છો અથવા તો એસટી થી બિલોંગ કરો છો યા ફિર એસટી થી બિલોંગ કરો છો, છતાં પણ જો તમને અહીંયા ઓપન કેટેગરી શો થાય છે તો એનો મતલબ એવો છે કે તમારું જે રિઝલ્ટ જે છે એ તો એસસી એસટી કેટેગરીના ક્રાઇટેરિયા પ્રમાણે જ ચેક કરવામાં આવ્યું છે, પરંતુ એ કોલેજમાં ઓપન કેટેગરીની સીટ ખાલી હતી એટલે પહેલા એ સૌથી પહેલા ઓપન કેટેગરીની સીટ ભરતા હોય છે, એટલા માટે થઈને તમને ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું છે. બાકી તમારું જે રિઝલ્ટનું એનાલિસિસ છે એ તમારી કેટેગરી પ્રમાણે જ કરવામાં આવ્યું છે. તો એક ક્લિયર થઈ ગયું. હવે મારે આ ફીસ એક્સેપ્ટ મારે અહીંયા પેમેન્ટ કરવું છે. ગવર્મેન્ટ માટેનું મને એવું લાગે છે કે 1200 થી 1500 રૂપિયા પેમેન્ટ બતાવતું હશે. ફોર બોયઝ ગર્લ્સ માટે 0 બતાવતું હશે. અહીંયા જો આપણે વાત કરીએ પ્રાઇવેટ માટે, તો પ્રાઇવેટ માટે કેટલું પેમેન્ટ બતાવતું હશે? 20,000 નું પેમેન્ટ તમારે કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટમાં જતા રહ્યા, પે ફી કરી દીધી, અહીંયા એક્સેપ્ટ કરી લેજો, સિલેક્ટ, અહીંયા તમારે બતાવી દીધું, પ્રોસેડ ફોર પેમેન્ટ કરી દીધું. ઓકે, પછી યુપીઆઈ માં જતા રહો, કાર્ડમાં જતા રહો, નેટ બેન્કિંગમાં જતા રહો, જેમાં જવું જનરેટ ક્યુઆર કરો, ક્યુઆર ને સ્કેન કરો અને તમે પે નાઉ કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે ખબર છે આમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પેમેન્ટ તમે કર્યું, ચલો હું સમજી ગયો, પણ પેમેન્ટ કર્યા પછી જ્યાં સુધી તમને એવો મેસેજ નથી આવતો કે તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં સુધી તમારે એને કન્ફર્મ ગણવાનું નહીં. તમને બતાવશે કે તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. એકવાર ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય તો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયા પછી તમારે એક લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. પેમેન્ટ કમ્પ્લીટ થયા એના પછી એક લેટર અહીંયા આવશે, ડાઉનલોડ લેટર. અહીંયા સાઈડમાં આપણા જે ઓપ્શન છે ને એમાં ડાઉનલોડ લેટર કરીને એક ઓપ્શન આવશે, તમારે લેટર ડાઉનલોડ કરવાનો રહેશે જ્યારે તમે ફીસ પે કરી દો છો પછી. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા બધા પોઈન્ટ્સ અહીંયા હું એક્સપ્લેન કરવાની છું, ધ્યાનથી સાંભળજો. રાઉન્ડ 1
મેડમ મને કોલેજ મળી, ચલો કોલેજ મળી, મારે એમાં ફીસ પે કરવી છે અને બીજો પર્સન એવું કે મારે એમાં ફીસ પે કરવી જ નથી કારણ કે આ કોલેજ મને ગમતી જ નથી, કારણ કે આ કોલેજ મને ગમતી જ નથી. કોલેજ મળી, ફીસ પે કરી દીધી, તો શું મેડમ હું રાઉન્ડ 2 માં જઈ શકું? તો શું મેડમ હું રાઉન્ડ 2 માં જઈ શકું? એટલે મતલબ ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળી, તમને ગમી, તમે તમારું સીટ ફ્રીઝ કરાવી દીધી અને છતાં પણ હું રાઉન્ડ 2 માં જઈ શકું? હા જઈ શકો છો, હા જઈ શકો છો. મને મેડમ રાઉન્ડ 1 માં કોલેજ મળી, મારે ફીસ નથી પે કરવી કારણ કે મને ગમતી જ નથી કોલેજ, તો મારે પે જ નથી કરવું, તો હું શું રાઉન્ડ 2 માં જઈ શકું? હા રાઉન્ડ 2 માં તમે તો પણ જઈ શકો છો. આ 2 પોઈન્ટ ધ્યાનથી સમજો. કોલેજ મળી છે, ફીસ પે કરી છે, તો પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. કોલેજ મળી છે, ફીસ પે તમારે નથી કરવી, તો પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. નેક્સ્ટ મેડમ સીટ અલોટમેન્ટની વાત કરીએ તો સીટ મળી છે તો પણ હું જઈ શકું અને સીટ ના મળી હોય તો પણ તમે જઈ શકો છો. હવે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રાઉન્ડ 1 માં જ્યારે તમે કોઈ ફીસને ભરી દીધી છે, એક્સેપ્ટ કરી દીધી છે અને પછી તમે રાઉન્ડ 2 માં જાઓ છો, ત્યારે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગમાં જો તમને કોઈ નવી કોલેજ મળે છે, શું કીધું? રાઉન્ડ 1 માં ફીસ ભરીને તમે તમારી ત્યાં જે સીટ છે એને ફ્રીઝ કરાવી દીધી છે, પરંતુ જ્યારે તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરીને તમને કોઈ નવી કોલેજ મળે છે, તો ઓટોમેટિકલી જે તમારી રાઉન્ડ 1 ની કોલેજ હતી એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 2 વાળી કોલેજ તમારી ફિક્સ થઈ જશે. પરંતુ રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કર્યું અને મને કોઈ કોલેજ જ ના મળી, એમાં મને કોઈ સીટ અલોટમેન્ટ જ ના થઈ, તો તમારી રાઉન્ડ 1 ની ભરેલી જે સીટ છે અથવા તો જે ફ્રીઝ કરેલી સીટ છે ઓટોમેટિક રહેશે. ફરીથી સમજાવું છું, રાઉન્ડ 1 માં તમને કોઈ સીટ મળી, ફીસ પે કરી, તમારી સીટને ફ્રીઝ કરાઈ, રાઉન્ડ 2 માં ગયા, રાઉન્ડ 2 માં તમે ચોઇસ ફિલિંગ કરી, રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કર્યા પછી તમને કોઈ કોલેજ મળે છે, સીટ મળે છે, તો તમારી રાઉન્ડ 1 ની કેન્સલ થઈ જશે, રાઉન્ડ 2 ની રહેશે. પરંતુ રાઉન્ડ 2 માં તમને કોઈ સીટ જ નથી મળતી, તો રાઉન્ડ 1 ની જે તમારી ફ્રીઝ વાળી સીટ છે એઝ ઇટ ઇઝ રહેશે. પરંતુ ફોર એક્ઝામ્પલ મેડમ રાઉન્ડ 1 માં મને તો ગવર્મેન્ટ કોલેજ મળી છે, તો મેં તો ચલો 1500 રૂપિયા, મને એક્ઝેક્ટ યાદ નથી પણ 1500 રૂપિયા ભર્યા, બરાબર છે એઝ અ બોય, અને સેકન્ડ રાઉન્ડમાં તો 20,000 મને પ્રાઇવેટ કોલેજ મળી, તો મારે શું કરવાનું? તો તમારે એક્સ્ટ્રા પેમેન્ટ રાઉન્ડ 2 માં કરવાનું રહેશે. પરંતુ ફોર એક્ઝામ્પલ મેડમ મેં રાઉન્ડ 2 માં 20,000 ભરીને મેં મારી સીટ ફિક્સ કરાઈ છે અને રાઉન્ડ 1 માં મેં 20,000 પે કર્યા છે અને રાઉન્ડ 2 માં મને કોઈ ગવર્મેન્ટ મળી, એમાં તો મારે 1500 જ ભરવાના થાય. હા, તો 20,000 માંથી તમારા 1500 માઇનસ થઈ જશે અને જે રિમેનિંગ પેમેન્ટ છે તમારું અમાઉન્ટ જે છે એ થ્રુ ચેક તમને રિટર્ન 3 to 4 મંથમાં પાછું મળી જશે. 3 to 4th મંથમાં પાછું મળી જશે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળી, ઓકે, રાઉન્ડ 1 માં તમે કોઈ કોલેજ મળી, ઓકે, હવે એ તમને નથી લેવી, મતલબ તમારે એનો ફીસ પે નથી કરી, મતલબ તમને ગમતી નથી અને તમે રાઉન્ડ 2 ના ચોઇસ ફિલિંગમાં બેઠા, હવે તમે ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો 1 2 3 4 5 6, તમને એવું લાગે છે કે લાસ્ટ વાળામાં કે 10માં કે 12મા નંબરે હું મારી રાઉન્ડ 1 વાળી કોલેજ મૂકું, તો નહીં શો થાય, તમને એ કોલેજ શો નહીં થાય. કેમ? કારણ કે ભાઈ એવું કહેશે એસીપીસી વાળા કે ભાઈ તમને ઓલરેડી મેં અલોકેટ તો કરીને આપી હતી રાઉન્ડ 1 માં, તમને એક્સેપ્ટ જ નથી, તમને કોલેજ ગમતી જ નથી, તમારે એમાં ફીસ જ પે નથી કરવી, તો રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગમાં એ ઓપ્શન તમને બતાવશે નહીં, કારણ કે તમારે જવું જ નથી એ કોલેજમાં, તમારે એમાં ફીસ પે કરવી જ નથી, તો પછી કોઈ ઇશ્યુ જ નથી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે મેનેજમેન્ટ કોટાવાળા, બહુ બધા જોવા મળશે. ઘણા બધા સ્ટુડન્ટ એવું કહે કે મેડમ હું તો એસીપીસી માં જઈ રહ્યો છું, એસીપીસી માં મેં બધી પ્રોસેસ કરી, રાઉન્ડ 1 કર્યું, રાઉન્ડ 2 કર્યું, પરંતુ રાઉન્ડ 1 માં હજી પણ જો 1-2 દિવસનો ટાઈમ છે રિઝલ્ટનો, આપણે પેમેન્ટ કરવાનો ને એ બધાનો, એ 2-3 દિવસમાં મને મેનેજમેન્ટ કોટામાં કોઈ સારી કોલેજ મળી જાય અને હું ત્યાં એડમિશન લઈ લઉં, તો ત્યાં એડમિશન મેં કન્ફર્મ કરાવી દીધું. આ તો શું વાંધો છે, તમે એડમિશન કન્ફર્મ કરાવી દીધું, અહીંયા એસીપીસી ના રાઉન્ડ 1 માં જે તમને સીટ મળી છે એમાં તમે ના જશો, એમાં તમે
ના જશો તો ઓટોમેટિકલી તમારે અહીંયા પ્રોફાઇલ શું થઈ જશે, ફ્રીઝ થઈ જશે. મતલબ આ પર્સન આગળ કોઈ પણ કામ એસીપીસી ની વેબસાઇટ પર કરવા માંગતા નથી. તમારે જવું જ નથી કારણ કે તમે મેનેજમેન્ટ કોટામાં તમારું એડમિશન કેન્સલ કરી દીધું છે. હવે તમે એમ કહો કે મારી મેનેજમેન્ટ કોટા ફોર એક્ઝામ્પલ મેં એક કોલેજમાં લીધું અને એમ કહો કે નહીં મને એ નહીં ગમતી, મારે તો આ કોલેજમાં એડમિશન લેવું છે, તો મેનેજમેન્ટ કોટા વાળી જે સીટ છે એ ટ્રાન્સફર ના થાય, એ પૈસા ટ્રાન્સફર ના થાય. જે પૈસા તમે એસટીપીસી માં ભરી રહ્યા છો એ જ તમારું કોલેજ ટુ કોલેજ વેરિએશનમાં ટ્રાન્સફર થાય રાઉન્ડ 1 ટુ રાઉન્ડ 2 માં. મેનેજમેન્ટ કોટામાં તમે જે સીટ લીધી છે એના પૈસા ટ્રાન્સફર થાય નહીં, તમારું ત્યાં એડમિશન કન્ફર્મ જ રહેશે. હવે મેડમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક એવો છે મોક રાઉન્ડ નું એનાલિસિસ આવ્યું છે, રાઉન્ડ 1 નું પણ આવશે. જેવું રાઉન્ડ 1 નું એનાલિસિસ આવશે હું તમને બતાવી દઈશ. આપણી આજે કઈ તારીખ થઈ 24 આપણું રિઝલ્ટ આવ્યું. મેડમ મને તો એવું લાગ્યું કે મારા હાથમાંથી શીટ જતી રહેશે એટલે મેં તો એને ફ્રીઝ કરાવી દીધી હે, પણ મને 2 દિવસ પછી એવું લાગ્યું કે 26 તારીખે કે 27 તારીખે કે કેન્સલેશન, હા કે મને 24 તારીખે કે 25 તારીખે એવું લાગ્યું કે મને નહીં ગમતી, મારે કેન્સલ કરાવી દેવી છે સેટ અને મારે પૈસા પાછા લેવા છે. હા તો કોઈ વાંધો નથી, ઓનલાઈન કેન્સલ ઓફ એડમિશન રાઉન્ડ 1 તમે 24 થી 29 તારીખની વચ્ચે રાઉન્ડ 1 માં જો તમે ફીસ પે કરી દીધી છે અને તમારે એડમિશન કેન્સલ કરાવવું છે તો તમે કેન્સલ પણ કરાવી શકો છો. જોઈ લેજો પ્રોસેસ. 24 તારીખે તમારું રિઝલ્ટ આવ્યું, તમારી 24 તારીખથી મેં તમને કીધું છે લેટર આ ડાઉનલોડ ખાસ કરી દેજો. એડમિશન લેટર તમારું જનરેટ થશે, ડાઉનલોડ કરી દેવો. 4 વાર કહું છું, એડમિશન લેટર તમારો જનરેટ થશે, ડાઉનલોડ કરી દેજો. ઓનલાઈન પેમેન્ટ કરી દેશો 24 થી 28 ની વચ્ચે. એકેડેમિક ટર્મ એવું કહે છે કે રાઉન્ડ 1 નું જેનું કન્ફર્મેશન એડમિશન થઈ ગયું છે એમને ચાલુ કરવું હોય તો કોલેજ ચાલુ કરી શકે છે અને 30 તારીખે તમારું રાઉન્ડ 1 પછીનું ડિસ્પ્લે થશે કે કેટલી કોલેજમાં કેટલી સીટ રહી ગઈ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે અહીંયા તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે રાઉન્ડ 2 માં જવાવાળા લોકો માટે કે રાઉન્ડ 1 માંથી કેટલા સ્ટુડન્ટ્સ નીકળી ગયા છે, મતલબ કેટલી ફ્રીઝ એમને કરાવી દીધી છે. ઓકે, રાઉન્ડ 2 નું હજી આવ્યું નથી એટલે અત્યારે આપણે એનું કંઈ કરવાના નથી. તો દોસ્તો અહીંયા સુધી તમને બધા ડાઉટ્સ મેં ક્લિયર કરાવી દીધા છે. હજી પણ જો તમારું કોઈ કન્ફ્યુઝન રહી જાય છે તો મને કમેન્ટ કરજો અને એની સાથે સાથે તમારે મને એક વાત કરવાની છે મતલબ કમેન્ટમાં કે હજી પણ જો તમારા ડાઉટ્સ રહી ગયા છે તો ડાઉટ્સ તો એક ઓટોમેટિકલી મતલબ એક રેકોર્ડેડ વિડીયો મૂકી દઉં કે હું લાઈવ સેશન રાખું જ્યાં હું તમને રાઉન્ડ 1 ટુ રાઉન્ડ 2 માં જવા માટે આમ તો બેઝિકલી જેટલી ઇન્ફોર્મેશનની જરૂર હતી એ બધી સમજાવી દીધી છે, પણ સ્ટીલ કદાચ કોઈ રહી જાય છે અને તમારે સમજવી છે તો હું એનો લાઈવ રાખું કે રેકોર્ડિંગ રાખું એ તમે મને કહી દેજો તો એ પ્રમાણે આપણે ફરીથી મળીશું. જ્યાં સુધી તમારું ફાર્મસીનું એડમિશન નહીં થાય ત્યાં સુધી હું તમારી સાથે જ છું ઉમી મેડમ. તો પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટ પણ મને જોઈએ છે, તમે મારી આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠને ગ્રોથ કરવામાં મારી હેલ્પ કરજો. તો આપણે સાથે મળીને ગ્રો કરીએ. હું પણ તમારા ફાર્મસીના એક સારી એવી કોલેજમાં એડમિશન લઈને જ આપીશ. હજી પણ કોઈ કન્ફ્યુઝન છે તો મને કહેતા રહેજો અને ફાર્મસીનું એડમિશન થયા પછી પણ તમારે સેમેસ્ટર 1 માં જ્યારે જશો ને ત્યારે કોલેજની ઘણી બધી વસ્તુ નવી હશે, સમજવી થોડી ડિફિકલ્ટ હશે, બધી વસ્તુ તમને સમજાવવાની છું. તો આ પ્લેટફોર્મ પર બના રહેજો. તો જય શ્રી કૃષ્ણ, રામ રામ, ટેક કેર.